આજે હું બનાવીશ અડદની દાળ. તો કઈ રીતે બનાવી તે હું તમારી જોડે શેર કરીશ. તો મારો વિડીયો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી. મેં આ અડદની દાળ થોડી વાર પહેલાં પલાળી હતી. હવે એને કુકરમાં 3 થી 4 સીટી આપણે વગાડીશું. ઢાંકણ ઢાંકી દઈશું. મેં આ અડદની દાળ થોડી વાર પહેલાં પલાળી હતી અને કુકરમાં બાફાવા પણ મૂકી દીધી છે. તો હવે આપણે એમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું અને હળદર નાખીશું, કારણ કે બફાવામાં જ હળદર હોય તો તેની સ્મેલ સરસ આવે છે. તો હવે આપણે એને ઢાંકણ ઢાંકી અને 3 થી 4 સીટી આપણે થવા દઈશું. હવે 4 સીટી થઈ ગઈ. ત્યાર પછી આપણે કુકરને ઠંડુ થવા દીધું છે. તો કુકર ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે ખોલી લઈશું. હવે આપણે દાળ જોઈ જોઈએ. તો દાળ આપણે બફાઈને સરસ થઈ ગઈ છે. તો હવે આપણે તેલ ગરમ થવા મૂકીશું. હવે આપણે રાઈનું જીરું નાખીશું. તમે લસણ ખાંડી અને કાંદા સમારીને પણ નાખી શકો છો. આપણે રાઈ જીરું તકડી ગઈ છે. તો હવે આપણે હિંગ નાખીશું. હળદર તો આપણે ઓલરેડી નાખી છે, તો થોડી નાખીશું અને આપણે ટામેટાં નાખીશું. પછી આપણે ટામેટાનું પૂરતું આપણે થોડું મીઠું નાખીશું. હવે દાળ બાફતી વખતે તો દાળમાં મીઠું નાખ્યું છે. તો હવે ટામેટા આપણા સોફ્ટ થઈ ગયા છે. તો આપણે લાલ મરચું નાખીશું, ધાણા જીરું પાવડર નાખીશું. તમે ગરમ મસાલો નાખો તો નાખી શકો. હવે આપણે દાળ જે બાફી હતી એ નાખીશું. આપણે દાળમાં થોડું પાણી હતું એટલે આપણે પાણી થોડું જ નાખવાનું છે. આમાં તમે છાશ પણ નાખી શકો છો. અને હવે આપણે લીંબુ નીચોવીશું. હવે આપણે થોડું પાણી નાખીશું અને ધીમા ગેસે આપણે ઢાંકીને ચડવા દઈશું 4 થી 5 મિનિટ. હવે આપણે લઈ લઈએ ઉપરથી. તો આપણી અડદની દાળ બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે સર્વ કરીશું. હવે ધાણાથી ગાર્નિશ કરીશું. તો આ દાળને તમે બાજરીના રોટલા અથવા તો ભાખરી સાથે સર્વ કરી શકો છો. તો આપણી દાળ બનીને તૈયાર છે. તો તમે આવી રીતે બનાવજો.